સમગ્ર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી. બનાસકાંઠામાં રેડ એલર્ટ. શાળા કોલેજો બંધ છે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જળાશયો પાસે જવું નહીં. આ તમામ સ્થિતિ વચ્ચે વરસાદ ખાબકી રહ્યો છે. દ્રશ્યો બતાવી રહ્યા છે અમે જિલ્લા મુખ્યાલય પાલનપુર પોલિટેકનિકલ રોડ પર પાણી ભરાયા છે અને આ પાણીથી જે સ્થિતિ છે તે દ્રશ્યોમાં દેખાઈ રહી છે. પોલિટેકનિકલ તેમજ જનતાનગરના માર્ગો ઉપર પાણી ભરાયા છે. રોડ ઉપર પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પાલનપુરમાં સામાન્ય વરસાદમાં રોડ ઉપર પાણી ભરાતા લોકોને ચાલવામાં મુશ્કેલી થઈ રહી છે. પાણીમાંથી પસાર થવા માટે નાના મોટા વાહન ચાલકો મજબૂર બન્યા છે. રાત્રિ દરમિયાન ધીમી ધારે પાલનપુરમાં વરસતો વરસાદ હવે ગતિ પકડી રહ્યો છે અને તે રીતે આપ જોઈ રહ્યા છો તસવીરોમાં. તે રીતે આખો જે રસ્તો છે, જે મુખ્ય રસ્તો કહી શકાય છે પાલનપુર પોલિટેકનિકલ રોડનો, તે આ રીતે પાણી ભરાતા મુશ્કેલીમાં વાહન ચાલકો મુકાયા છે. અન્ય તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે તો બનાસકાંઠામાં વડગામ તાલુકાના વિસ્તારોમાં ગત રાત્રિએ 1 ઇંચથી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પાલનપુર અંબાજી હાઈવે વીરપુર પાટિયા પાસે ત્રીજા દિવસે પણ પાણી ભરાયા છે. આ પાણી ઘૂંટણસમાં ભરાયા છે, જેનાથી રાહદારીઓ વાહન ચાલકો અટવાયા છે. પાલનપુર આવવા જવા તેમજ અંબાજી જતા વાહનો માટેનો આ મુખ્ય રસ્તો હોય. સતત 3 દિવસથી વરસતા વરસાદની અને વરસાદી પાણી ભરાતા હવે પાણી નિકાલ માટે તંત્ર આગળ આવ્યું નથી અને માટે છેલ્લા 3 દિવસથી વાહન ચાલકો રાહદારીઓ અટવાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદથી પાણી ભરાયા છે અને ધીમી ધારે પવન સાથે હાલ વરસાદ ચાલુ છે. ત્યારે રાહત મદદની વાતો કરતા તંત્રે અહીં પહોંચવાનું જરૂર છે, કેમ કે આ મુખ્ય માર્ગ છે. હજુ સુધી રાહત મદદ પહોંચી નથી. રાહત મદદ પહોંચે તે માટે રાહદારીઓ રાહ જોઈ રહ્યા છે.